अखिल भारतीय पत्रकार सुरक्षा समिति बोटाद जिला इलेक्ट्रॉनिक्स तथा प्रिंट मीडिया द्वारा करायु रक्तदान केम्पનું आयोजन तारीख 11/1/2019 रोज सवाરના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બોટાદમાં બ્રહ્મ સમાજની વાડી ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ બોટાદ જિલ્લા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા સૌપ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। आ केम्प अंतर्गत सुरक्षा सेतु बोटाद जिला पुलिस द्वारा रक्तदाताओं माटे चा नाસ્તાનું सुंदर आयोजन पण કરવામાં આવેલું હતું। મોટાભાગના પત્રકારો આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા હતા તથા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે થઈને ખાસ કરી બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદભાઈ મહેતા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી માસુકભાઈ દલવાડી, વિનુભાઈ સોની, જાયન્ટ્સ ગ્રુપના શ્રી રતિલાલભાઈ, પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, નેચરલ ગ્રુપ ઓફ ચાણક્યના વિક્રમભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તમામ ઉપસ્થિત મહેમાનોનું પત્રકાર સમિતિના હોદ્દેદારો દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું। રક્તદાન કરનાર દરેક દાતાશ્રીઓને પ્રમાણપત્ર તથા પત્રકારોનું હથિયાર એવી પેન પ્રતિક રૂપે આપવામાં આવેલ હતું। આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો દ્વારા મીડિયાને શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી। આ કેમ્પ અંતર્ગત કુલ 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ હતું। ઉધમસિંહભાઈ કણદરિયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ બોટાદ જિલ્લા દ્વારા જે આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો, ખરેખર જાણીને ખૂબ આનંદ થયો અને જેને પણ પત્રકાર મિત્રોમાંથી આ વિચાર સ્ફૂર્યો છે અને કોટી કોટી વંદન કરું છું। અને તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા અહીંયા જે માહોલ હું જોઉં છું, ખૂબ આનંદમય અને ઉલ્લાસમય વાતાવરણમાં એક રક્તદાન કેમ્પનું જે આયોજન કર્યું છે, ખરેખર એક ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ છે। આનાથી સમગ્ર સમાજ જીવનને, સમાજ લોકોને એક પ્રેરણા મળશે કે રક્તદાન છે એ મહાદાન છે। આમાં પણ પત્રકાર મિત્રો માત્ર જે મીડિયાનું જે કર્મ છે એ નથી નિભાવતા, સાથોસાથ સમાજ જીવનનું પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। એક ખૂબ સરસ સંદેશો ફેલાય છે। આ જાણી મને ખૂબ આનંદ થયો। ફરીને બધા પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન। બોટાદમાં પત્રકારો દ્વારા જે સમાજ સેવાની કામગીરી કરવામાં આવી છે, બ્લડ ડોનેશન કેમ્પ, એના વિશે આપ બોટાદમાં આજે બોટાદ જિલ્લાના જે અખિલ ભારતીય પત્રકારના જે સંગઠન છે એમના વતી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। પત્રકારત્વ, મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે। સમાજમાં જેમ પ્રહરીનું કામ કરે છે એની સાથે સાથે સમાજ સેવાનું પણ આ કાર્ય કરતા હોવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। બ્લડ ડોનેશન એ સામાન્ય રીતે જ્યારે એવી કટોકટીમાં કોઈ એક્સિડન્ટ કે એવા વખતે જ્યારે એક જીવ બચાવવા માટે લોહીની એટલી બધી ઘણી કિંમત છે। માનવ આજે એવી એક લોહી એવી વસ્તુ છે કે વિજ્ઞાન હજી સુધી બનાવી નથી શક્યું, તો એક માણસ દ્વારા જ બીજા માણસને આપી શકાય એવી આ એક ઉત્તમ સેવા છે। એ સેવાનું આજે સરસ મજાનું સેવાકીય પ્રવૃત્તિમાં બોટાદ જિલ્લાના જે પત્રકારત્વ સંગઠન જે છે એ મીડિયાના મિત્રોએ સમાજને એક સારો એવો સંદેશ આપેલો છે અને આ પ્રવૃત્તિ હજુ વધુ જિલ્લામાં બહોળો એનો પ્રચાર પ્રસાર થાય અને વધારેમાં વધારે બોટલો એકત્રિત થાય એવો પ્રયાસ આગામી દિવસોમાં પણ થાય એવું એક આ સરાહનીય કાર્ય છે।
મારું નામ વિક્રમ ગઢવી છે, નેચરલ ગ્રુપ ઓફ ચારણીનો છું. અત્યારે આ જે પત્રકાર સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે હું તમામ બોટાદ જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને સાથે સાથે એક શુભેચ્છા પાઠવું છું કે આવા કાર્ય કરતા રહે, જેથી આવા એક સામાજિક કાર્યો કરવાથી લોકોને એક મેસેજ પહોંચે છે અને પત્રકારો પણ આવું એક સામાજિક કામ કરી શકે છે અને એમની સાથે પણ આ ઝુંબેશમાં આપણે જોઈન્ટ થઈ અને આપણે આ કાર્યને આગળ વધારી શકીએ છીએ. અત્યારે જેવો પ્રસંગ આવી રહ્યો છે, આ પ્રસંગ દરમિયાન આપણે પક્ષી બચાવો અભિયાનનો કેમ્પ જે કરીએ છીએ, છેલ્લા 4 વર્ષથી આપણે બસ સ્ટેન્ડ પાસે આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને કરતા રહીશું સદા. પણ એક મારી બોટાદ જનતાની, પર્યાવરણ પ્રેમી જનતાને એક નમ્ર અપીલ છે કે સવારે 9 વાગ્યા પછી પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવે, ફટાકડા ટુક્કલનો ઉપયોગ ન કરે રાત દરમિયાન. અને અમારી હેલ્પલાઇન નંબર છે, એ હેલ્પલાઇન નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરે અને અમને પક્ષી બચાવો અભિયાનમાં અમને સાથ સહકાર મળે એવી અમારી બોટાદની જનતાને નમ્ર અપીલ છે. પાડેલ હતા.